રામ રામ ડાયર અને તમારું સ્વાગત છે પાર્ટ 2 માં ભાઈ. અને અમે ખંભારિયા વટી ગયા અને આ બીજો એક પુલ આવ્યો હોય ત્યાં આવીને જઈએ અને ઘણો પોલો કરી ગયા હોય અને 3:30 વાગી ગયા ભાઈ. હજી આગળ આવશે એક મંદિર ત્યાં રોકાવાનું હોય ત્યાં તો સવારે હાલશે કે રાતે આવવાનું આપણે ખાઈએ કે ત્યાં મળીએ. ભાઈ બીજે વાગે હે રમતિયાર રમે હે હનુમાને મહાદેવ નો ચલો સંભલો વગાડે. હનુમાને મહાદેવ નો ચલો સંભલો વગાડે. સંભલાની નદને ધોવા જાવી રે મહાદેવ. આવી ગયું ખાઈ લે વાહે આવી આવે ખાઈ ગયો કોઈ હે નહીં. અમે બે જ વાહે રહી ગઈ ભાઈ. બધા આગળ વયા ગયા જોઈ લો. એક હજી અહીંયા આવેલો છે, એક આ અહીંયા આવેલો છે અને બીજા આમ આગળ વયા ગયા. હવે 3 વાહે રહી ગયા ભાઈ. થાકી દીધા આની વાહે એટલે આપણે હું તો નથી થાક્યો પણ આ પાછીઓ થાકી ગયા અને આ જણ જાય એ થાકી ગયા. એ બેને સંભાળીને લેતો આવું વાહે વાહે ધીરે ધીરે આવેલા આવે છે. થાકી ગયા છે બાકી બાકી આગળ અહીં રાવટી આવે ને અહીંયા રાઈટ રોકાવાની છે. પછી 11-12 વાગે હાલશે આખી રાત ખેંચી લે અહીં નીંદર કરશી રાઈટ એવું કરવું ભાઈ. બાકી જોઈ લે માણસ હામાં લઈ જાય ડીજે ને તરપડાથી બોલે હેરીકો. આપણે અહીંયા રાવટીએ જઈને મળીએ એટલે અહીંથી બંધ લુક જોઈ લે ભાઈ. આવી ગયું હવે વાહે જોઈ લો. આવી લો હવે આપણો સંગ વાહે છે હજી આગળ નથી કોઈ આમે જ છે ખાલી. કેમ આવી ગયા ને હવે અહીંયા ધામા નાખવાના હે 11 વાગ્યા સુધી. અહીંયા 11 વાગ્યા સુધી લંબાવી દે અને પછી જવા રાતે હાલવા ચાલુ કરશે. ભાઈ વહી ગયા છે હરકા કરીને હતા હે જોઈતા હે અને વળી કોઈ ડીજેમાં ધબધબાટી હાલે હે જોઈ લ્યો ખાલી. છોકરા જે રમે ટીકા જોઈતા હવે આપણે પ્રસાદી લઈ લે પછી રમવા જવું છે ઉડો. ચા ને થઈ ગઈ છે ને આમ નીકળી જાય ભાઈ બીજી રાવટી કેમ કે ત્યાં ચા નતો ને ચા પીવી ત્યાં જાય એટલે બધા વાહન આવે છે. 4:20 થઈ ગઈ છે અટાણે 4:30 થઈ ગઈ છે અટાણે હૈલા જાય છે અટાણે વહેલું આવે દ્વારકા. અમને નજારો જોઈ ગયો હોય તો આમને હૈલા જાય મારા આગળ રાવટી અહીંયા જઈને ચા પીએ. પછી થાકી ગયા હલાતું નહોતું થોડીક વાર ભાઈ હૈલા ને ટાંગા દુખતા હતા. હવે વાંચ્યા હતી આપણે આમ આગળ જઈને મળીએ થોડુંક અંજવારી થઈ જાય કારણ કાંઈ દેખાતું નથી અંધારું એ લે કપટ અંધારું જ છે ને.
થઈ ગયું ભાઈ અહીંયા હારો વહેલું ફોર વ્હીલ વાળા વાહન દઈ દીધી तो लाओ पैसा कौन पैसा दे गाड़ी ने हमारे તમારે બે કરો કે નામ જો તો આ ગાડી નાખી પત્તારી પેરી નાખી ઓય તો કાફો આ ગાડી બોલ ચા નાસ્તો કરવાનો નાસ્તો કરવા બેસી ગયા ફાઈલો ની ભાઈ ગાંઠિયા જલેબી ચા એવું બધું હોય ને કેમ્પ અહીંયા હારા મહિલો મોટો હતો નાસ્તો કરી છે બધા બેઠા हाँ बापा हारू हो कौन है ये लोग कहाँ से आते हैं सजा आवे भाई જોઈ લ્યો ખાલી 52 ગજી ખેતી નાખી દે તારા ટાટિયા હરખો હાલજી ભાટિયા આવી ગયું ભાઈ ભાટિયા કેશર કિંગ ના સબસ્ક્રાઈબર હોય આવી જજો ભાટિયા જાવું હે કિશોરભાઈ કિંગ ને મળવા ભાટિયા વાહે પબ્લિક જોઈ લે ખાલી થોડું થોડું હાલ્યું આવે ભાઈ ભાટિયા પૂગતા પૂગતા અમારો નીકળી ગયો ખાલી આમ જોઈ લ્યો આ કાચો રસ્તો છે અને વાહ ઓલી કોઈ સાઈડમાં વાહન હાલે છે સ્પેશિયલ આપણા હાટું બનાવે છે અમારે આગળ જે છે જે ભાટિયા આવ્યું નથી એ પહેલાં હા નીકળી ગયો અને અહીંયા ગ્રાઉન્ડ આવી ગઈ છે જો દેખાતી તાલુકો સાઈડ ત્યાં જવાનું પણ નીચે ઉતરવું જોઈએ એટલે લગભગ નહીં જાય ત્યાં આગળ હજી એક મોટો સંઘ આવેલો જાય છે એના ભેગા આવેલા જાય અને આ એક સાઈડમાં વાહન આવેલા જાય નોખો મારા ગયા ના સ્પેશિયલ દ્વારકા પૂકું અને કાલે પૂકી જાય કાલ શનિવાર થાય આજ છે શુક્ર અને કાલ શનિવારે અહીંયા પૂકી જાય દ્વારકા દેખાડે આગળ પબ્લિક કેટલું આવેલું જાય બ્લોગમાં બન્યા રહેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દેજો આગળ હાલીને તમને વ્યૂ દેખાડો આ નવો રસ્તો બનવાનો છે ને એટલે ભાઈ માથે હાલી નીચે ખાલી વાહન હાટી કાઢ્યો આગળ છે હજી બને ધાર દેખાડો જોઈ લ્યો રસ્તો ખાલી હા નવો રસ્તો બને છે ને એટલે આગળ હા હવે આવી જાય નીચે પબ્લિક ડિમાન્ડ છે ભાઈ સોડા દાબવાનું ચાલુ કરી દીધું અને અહીંયા ફાઈલાની જોઈ લ્યો ખાલી આ બાઠી આવી દીધી લીંબુ સોડા દાબવાનું ચાલુ કરી દીધી મફતમાં એ પણ ખર્ચો નથી એમ કરતા દ્વારકા વાળાને દયા છે દાબી સોડા પૂછડા ફાઈનલી ભાઈ રામરોટી ઓલું કેવું આશ્રમ હતું ત્યાં આવી ગયા છે એટલે હવે અહીંયા જમશે ને પછી રોકાશે પછી જાહે હાલતા થાય અને એક ચશ્મા લઈ લીધી જરાક સીન સપાટા મારવા હાટું કેવી લાગે જરાક કોમેન્ટ કરી દેજો હવે અહીં રોકાશે ને પછી જવા દેશે આમ આગળ હાલશે આશ્રમ જોઈ લ્યો ભાઈ તમે ખાલી અહીંયા આશ્રમમાં રોકાણા છે તમે આવી હોય તમે રોકાઈ જજો આપણે હવે અહીંથી હાલીને ત્યાં મળી આમ લીંબડી કોર ને એલી આવશે પાટિયા જે આવવાનું બાકી છે અહીંથી 14-15 કિલોમીટર છે અહીંથી આમ આ આશ્રમ આગળથી સીધો અહીંથી આ ગેરો જાય છે ગેરામાં અહીંથી નીચે વરી જવાનું ત્યાંથી જવાનું સીધું અંદર સીધા આમ ઓલી શોર્ટકટ નીકળે 3-4 કિલોમીટર કપાઈ જાય આશ્રમ રહ્યું અહીંયા ત્યાંથી આમ ટપી જવાનું લોકો આશ્રમમાંથી હાલીને ભાઈ આશ્રમમાંથી હાલીને એટલે સીધા આ કાચા રસ્તે નીકળી સોરી ખબર નથી અમારા મોટું આડું આવી ગયું
આશ્રમમાંથી આ કાચા રસ્તે હાલીને એટલે આમ માર્ગે ન જવું પડે, આમ શોર્ટકટ પડે, થોડુંક ઢુકડું થાય આ. એટલે કંઈક આમાં પૂગી જાય આપણે ઓલું તન મંદિર કે ને ત્યાં સીધા તન મંદિરે નીકળી ત્યાંથી પછી રાત રોકાઈને પછી હાલશી અને કા પછી રાતે ખેંચશી. તારે બ્લોક માં બોલાય કેમ બાકી આપણા સીન સપાટા કેમ લાગે? ઘર ભેગી और देखो थाने पाए સીન સપાટા મારે લેવાના, કોઈ દેખે નહીં કે કાચો રસ્તો. આ ઓલા હે બાટલો ચડાવ્યો હતી બે થાકી ગયા હતા રહી મારે સૌથી મોટા ઘર હાલે. મોટા ગાલે હે રસ્તામાં થાકી ગયા હતા. હજી આમ જો મારે તમને દેખાડું કેવો હે. કાચો મારા છે આમ નકરા બાવેડા ને એવું જ છે ભાઈ. આમથી આગળથી ગાડી આવે, ગાડીવાળા ભાઈ છે. જો તમે દેખાડું છે આગળ જઈને આમ જો કેમેરા એને ભાઈ સીને નહોતો લેવો, કેમેરા હમ ન જોયું. આ માર્ગે કોઈ પાણી પાવા આવે ન આવે ને જોઈ લઈએ. બાકી પાણી દેવાય હા મરી જાય પાવરું પાણી ન પાવા આવે બાકી આમ જોઈ લ્યું સેવા. નાનો છોકરો ઉભો ને કરશે. ગામની મોટી હસ્તી અહીંયા સુધી. હલો અહીં કો જોવાની કર તમારો સીન લેતા જાઓ. રાણ ગામની મારો ફોટો ક્યાંય ન આવવો જોઈએ ને કે મારી મમ્મીને ઉઠાડીને હમણાં જ વાહ જોડાને ઉપાડી લે તો અમને બધાને એટલા હોય એટલા હેરાન કરતા જવા નહીં લઈ હખેથી હોવાય નથી દેતા. વાગ કેમેરા બંધ કર, મારો ફોટો ન આવવો જોઈએ, મરી ગયો સમજી લેજે મહાણી. શોર્ટકટ નાખી ફાઈલાની નીકળી ગયા છે કાલી કોર લીંબડી આલી કોર નીકળી ગયા. હમણાં આમ જોઈ લ્યો વાહ પબ્લિક આઈલો, પબ્લિક ડિમાન્ડ નહીં એટલે આઈલા આવે બધાને ભાઈ વાહે રાખી દીધા હે ને હું આવી ગયો આગળ અહીંયા કેમ્પે. હવે એની વાટ જોઈ અહીંયા તો અહીં આવી જાય. સારો પોલો ખેંચી ગયો એકલો એકલો વાહે રાખી દીધો આપણે સામે આવે ને ત્યાં સુધી વાટ જોઈ. હવે હટાવ્યા ભાઈ વાહે 3-4 રઠા દેખાતા કઈ ના બેઠો તો કલાક ગયા નહીં હટાવ્યા ઇન્ટરવ્યુ નહીં થયું તો આપણે તન મંદિર આવી ગયું ભાઈ. અને હાકડ જો લે હાકડ ટ્રાફિક હા ફૂલ થઈ ગઈ. એક નંબર ટ્રાફિક થઈ ગઈ ને આપણે અહીંયા રાત રોકાઈને સવારે હાલશે રણમાં પછી અને કા પછી રાતે નીકળી જાય. હાલતા શીખી ગયા હવે ફાઈલરની અહીંથી નીકળી ગયા જમી લીધી. હવે સીધા આમ કે રણ તારા જે રોકાય રણમાં રોકાવાનો રોકવાનું એ રીતના રણમાં રોકાવાનું છે. અહીંયા ભીડ જોઈ લ્યો ખાલી. આપણે આગળ જઈને મળીએ હવે. હલો ઉડો રમવા જવાનું ફાઈલાની ડીજે આગળ.
થોડો રમીને ફાઈલાની નીકળી ગયા છે ભાઈ. હવે આમ રણ ધારા જાય છે, રણમાં જઈને ક્યાં રોકાશે રોકાણો રણમાં. અને જય દ્વારકાધીશ ચાલુ છે વાહન. જય દ્વારકાધીશ. આવી ગયા દ્વારકાધીશ. તે ચાલુ છે ગટર. અને હવે આપણે રણમાં જઈને મળી. અહીંયા ટીટી દ્વારા ભાઈ હતા, આગળ જઈને રણમાં જઈને મળી જાવ ફાઈલા. દુનિયા કેવો ભાઈ હોય આ લેઝર લાઈટ વાળું ડીજે ભાઈ. લેઝર ફૂલ લેઝર હાલી ગયો ભાઈ, હાલી ગયો બા. આખો કેમ્પ ભરીને જાય છે ને બધા એમાં જોતા રહી ગયા ને. કેમ્પ ફાઇનલી પાલા પણ જગ્યાએ પૂગી ગયા છે ભાઈ. અડધી કલાકમાં અંધેની મોર ખેંચી લીધી હતી. આપણો સંગજી બહાર રહી ગયો ને એટલે હવે અહીંથી ખાલી લાઇટિંગ નહીં જોઈ લઈએ. સોરી જરાક રોંગ ઇન્ફોર્મેશન શું કહેવાય, ગલત પતા ચલ કે આ નથી ભાઈ. હજી આગળ છે થોડીક આમ આગળ લાઈટ ઉપર ન્યા છે. આ તો ખાલી કેમ્પ બનાવ્યો, ખાલી કેમ્પનું ડેકોરેશન એવું કર્યું ભાઈ. આગળ છે હજી ભલા પણ જગ્યા તો ખેંચી લે એટલે હમણાં આવી ગઈ જગ્યા. મસાલાની પડી આને ફાઈલાની પૂગી ગયો ભલા આપવાની જગ્યા. માણસનો ભીહો જોઈ લે ખાલી સુઈ ગયા બધા સુઈ ગયા. અને અમે ક્યાંક જગ્યા ગોતશે અને રણ આવી ગયું અહીંથી જોઈ લ્યું ખાલી રેતી ટોપ આવી ગઈ. આમાં ક્યાંક કાફા ગોતીને સુઈ જાય, ઠંડી રહેતી એમ ભૂકાળ પગે આલવાની મજા આવે. પથારીની વ્યવસ્થા કરી ગોદડા હારીએ અને હવે અહીં સુઈ જાય અને વહેલા 4 વાગે હાલતા થાય. અને આ ભાઈ પથારી કરે છે, હું ખાલી માથે વિડીયો ઉતારું, કામ એના આગળ કરાવીએ. આપણે 4 માથે સુવા વાળા માણસ ભાઈ. હવે આપણે મળીએ પાછા હાલી ત્યાં ટાણે સુઈ જાય. પછી વહેલું આવે દ્વારકા. હવે ખાલી 20 કિલોમીટર થાય, જાજુ નથી રહ્યું. વાંધો નહીં આવે, દ્વારકા વાળા હમો આવી ગયો અહીંથી રણ આવી ગયું ને એટલે ભાઈ. હવે આપણે મળીએ સીધા સવારે. સવારના 6 વાગ્યા ભાઈ. ઝાકર આવી ગઈ, હારા મળી ચારી કર જોઈ લ્યો. ઝાકર જ આવી ગઈ નકરી, ઝાકર આવી ગઈ ફરતી કર જોઈ લ્યો. અને હવે અહીંથી હાલું છે, વહેલું હલવાનું વિચાર હતો, મોડું થઈ ગયું ને. હવે રણ કાપવો બહુ આમ હોય, 20 કિલોમીટર છે. પછી આવી ગયું દ્વારકા. ઝાકર જોઈ લ્યો ખાલી. જય દ્વારકા. રણમાં પૂગી ગયા ફાઈલાની જોઈ લ્યો સારી. ઓલીકો પાણી હવે આવી ગયો આપણો ઠાકર. થોડુંક કહે છે 22 કિલોમીટર પૂગી ગયા ભાઈ. રણ પાર કરી લઈને આ 12 કિલોમીટર પછી અંદર રહી છે 5 કિલોમીટર ત્યાં રોકાય. ઘરે હટાવી લે છે. હજી આગળ નાવું કઈ 2 દિવસે નાયા નથી આવેલા, થઈ જ છે તારી ભાઈ. અહીંયા નાઈ ધોઈ પછી લુગડા બદલાય પછી આગળ હાલું. ફૈલાની ભાઈ આવી ગયા આપણે સુદામાના વડલા આગળ. અને હવે ત્યાં જઈને તમને દેખાડું થોડાક હિંચકા ખાઈ ઠેકડા માસી. હા ગેટ છે, ડાયરું ભેગી થઈ ગઈ દેખાડું તમને જરાક. જો ગેટ જેવું લાગતું લાગે છે ને સેટે થયા. 2 વડલા ભેગા થઈ ગયા ને એટલે ભાઈ આમ ગેટ ન હોય એવું થઈ ગયું આખું કાયદેસર. ત્યાં જઈને મળી સીધા.
સરકારવાળાની દયાથી ભાઈ આ ખેડૂતને છે ને ખેતરમાં પાણા નહીં ઉપાડવા પડે. આમ જોઈ લ્યો ખાલી મોટા મોટા ટગડોરિયા કરી દીધા હબાવના કરીને, જેટલા હતા એટલા પાણાના. તમારે કોઈનું ખેતર આલી કરવું હોત ને તો તમારે એ જ કરી દે. આમાં ભરવાડભાઈ છે ને મોટા બંગલામાં રહેવાના બહુ શોખીન ભાઈ. બંગલામાં જીવન બહુ મજા આવે ને એટલે આમ મોટા મોટા બંગલા બનાવી નાખે. હતા એટલા પાણાનું કરી જ નાખ્યું. મને વડલો ભાઈ જઈ લ્યો ભાઈ, ન જોઈએ દર્શન કરો અહીંયા આવો એટલે જરાક આવો દર્શન કરી લ્યો. અહીંયા આવો એટલે ભાઈ સીતારામ બાપા બંગલા બનાવવા ભાઈ, બંગલા બનાવી અહીંયા બધા અમારે બંગલા બનાવવા છે. કેટલા માળનો બનાવો ઘનશ્યામભાઈ? 10-15 માળની બિલ્ડિંગ બનાવી આખી મોટી. આખા દુનિયામાં કોઈ પણ ક્યાંય ના હોય ને એવડી બનાવી. રોજ ખલીફાને ટક્કર મારે ને એવડી. એક ઓલા ભાઈ રહે ને એનો ટાર્ગેટ પાડવો છે. ક્યાં ગઈ જા ઓલી કરીએ એનો ટાર્ગેટ પાડવો આપણે. એક મોટી બિલ્ડિંગ બનાવી. ઈટું મંડાઈ છે બિલ્ડિંગનું કામ ચાલુ થઈ ગયું. અમારે ઘનશ્યામપુરી બાપુએ હે ને એના ઉદઘાટન ચાલુ કરી દીધું પહેલાંની. હરખી બનાવજો કંઈક માણસના પેટની રહી હકી ને એવી કે પડી જાય એવી બનાવી. બધાના શોખ હોય ભાઈ, નાના નાના બધાના બંગલા હે નાના નાના. એક અમે અહીંયા જીનકોક બનાવી નાખી. આ ભાઈ ચાલુ કરી દીધું. મહેલા તે બનાવ્યો ભાઈ. હાલો આને 3 માળની બિલ્ડિંગ બનાવી છે. આપણે 5 માળની બનાવી નાખી. દ્વારકાની દરાથી થઈ જાય તો આપણે ભાગ નકર આ હે આપણે બંગલો જ છે. આમ તો ન બનાવી તો હાલે, એટલી દયા હે દ્વારકા. આમાં રોટાવેટર હાલ છે ને તો બધાને બંગલા છે ને બની ગયેલા છે ને ચણવા થાય છે ને કામ જ્યાં પડી ગયા. એટલે આપણે છે ને ઘનશ્યામ બાપુ બનાવે ઘણું બિલ્ડિંગ બનાવી છે. 5 માળની નાની બિલ્ડિંગ બની ગઈ છે ને ઘનશ્યામપુરીનો બંગલો. એક ભાડે રૂમ દેજો જ માટલો રહ્યો આપણો યાર. આ મેહુલ ટારિયાનો આમ તો જો આ બધાના હે ને હજી બનાવવાનું ચાલુ જ છે. આ ભાઈનું કામ ચાલુ છે બિલ્ડિંગમાં. કોઈને ફ્લેટ લેવો હોય તો કહેજો ભાડે મળશે. શું રાખ્યું ભાડું? ભાડું શું રાખ્યું? આવડો બની જાય ને તો ભાઈ મફત કીએ હે. અટાણે તમે વિડીયો વાળા જોવા વાળા આપણે બધા ભાઈઓ સાક્ષીમાં બની જાય તેથી મફતમાં આવવાનું થાય. હિચકા ખાઈને નીકળી ગયા છે. હવે આગળ અહીંથી દ્વારકા આ મોટો કલાકાર આવી ગયો. ગયે ગીત ગા રીંગ હાય ઠાકર નો હુકમ ભાઈ આવે વાલાની રીંગ. ફાઇનલી રજા આપવાની જગ્યાએ આવી ગયા છે ભાઈ. નાઈ જોઈન થઈ ગયા છે ફ્રેશ અને હું ચડી ગયો હવે ધાબા ઉપર. તમને વ્યૂ દેખાડવા બ્લોગિંગ કરતો હોત. કાઠિયાવાડી છે અહીંયા હોટલ, એમાં ઓલું રેસ્ટોરન્ટ છે ગ્રીન સિટી એવું કંઈક લખેલ છે. ત્યાં જમવા જવું હોય તો જઈ શકો. આ પાછળ રહ્યું નહીં આ ત્યાં જમવા નથી જવું. અને અહીંથી નજારો જોઈ લ્યો ને અહીંયા આપણા ટાટાવાળા પૂગી ગયા બકરા લઈને ચારવા. દેખાડું તમને એક મિનિટ. હા ભાઈ અને કુકડા દેખાઈ ગયા. તમને દેખાડું બકરા હે ત્યાં એક ભાઈ ચારે બકરા. ભાઈ આવો વ્યૂ હે જોઈ લ્યો અહીંથી ખાલી. અમારા ઘેર માણસ તોયડા આવે. તોયડા હું હાલીને હિલાવે. બધા લોકો હિલાવે છે. આલી કાઠિયાવાડી હોટલ છે અને આવી કંઈક જગ્યા છે મુરુ ઓલા રાજા બાપાની વાગી. અને આપણે કારિયા ઠાકરની ધજા અહીંથી દેખાતી હોય ને વાલા દર્શન કરાવવું જો દેખાય તમારા વાઇકમાં હોય તો અહીંથી હો. આખું દેખાય મંદિર છે ભાઈ તમારા બાઈકમાં હજી આ દર્શન થાય તો આ દેખાય નહીં. બધા માણસ ને હે બધા લીકો. અહીંયા અમારા 2 નંગ ઊભા છે. નાઈટ એન્ડ ફ્રેશ થઈ ગયા અહીંયા. અહીંયા પોલીસ વાળા રખડે છે. જરાક પાઠા પડવાની શક્યતા હોઈ શકે છે. લગભગ મને નથી લાગતું કે અમને પડશે. એ જ ખાલી સિક્યોરિટી ગાર્ડ છે. આવું છે ભાઈ અહીંયા.
હવે અહીંથી ફાયલાની રાતે નીકળવું હોય 6 વાગ્યા એટલે એમ કે 6 વાગ્યા હાલ તો થઈ જાય આવે પછી દ્વારકા ને ત્યાં રોકાઈ જાય દ્વારકામાં સવારે 2:30 મેલથી ઘરે રવિવારે કા સોમવારે ગોમતીમાં નાહી હજી ત્યાં પગશે એટલે પાછું નાવું તો જોહે ને આપણે અહીંથી નીચે ઉતરી જાય ને આરામ કરી થોડીક વાર એટલે થઈ ગઈ શાંતિ આવી છે ભાઈ જરાક શાંતિ રાખો ને માઇકમાં બોલાવે અમને આવી એ રમવાનું કે હાલે ભાઈ રમો નીચે હવે રમવાનું હાલો આપણે ત્યાં રમવા જઈએ હાલો અને આપણે મળીએ ભાઈ અહીંથી પાછા હાલતા થાય ને સીધું દ્વારકા આવે ને ત્યાં કાર રસ્તામાં સારા મળેલી જગ્યાએ છે લોકેશન તો તમને ત્યાં પર દેખાડી જોઈ લ્યો ભાઈ પાછળ રાત થઈ ગઈ છે અહીંયા અંધારો થઈ ગયો વ્યૂ જોઈ લ્યો મજા લઈ લ્યો હજી અમે વેર કરી નાખી હટાવવાનું થઈ સીધું દ્વારકા ત્યાં સુધી તમે આ ખાલી જોઈ લ્યો પાછળ કાઠીવાડી હોટલ ઓપી થઈ ગયું બધું ફાઇલાની રજા આપણને જગ્યામાં નીકળી ગયા ભાઈ સીધા આવે દ્વારકા વહેલું આવે એમ ન કહેતા અટાણે ચશ્મા હુકામ પહેરી સામે વાહન આવે ને એટલે જઈ ન જાવ ને એટલે ચશ્મા પહેરી ગયા એટલે અને હવે નીકળી ગયા સીધા ત્યાંથી દ્વારકા આવી જાય પછી દ્વારકા જઈને મળીએ આપણે સારા મહિલા અંધારું છે જરાક અમે વાહન આવે ને અંજાઈ જાય એટલે ચશ્મા પહેરવાની જરૂરી સેફટી પ્રો એટલે જઈએ વાહે આપણો સંગ છે મોટા કે રાણાની રીતે આવે દેખાતું ને ચશ્મા કાઢી નાખું कैसे कैसे लोग रहते हैं यार હા હવે કંઈક ચોખ્ખું દેખાવાનું હેલા રાખજો થોડુંક એડજસ્ટ કરવું પડે કેમેરામેન હજી આગળ સુધી જોઈ શકો છો આ તરબૂચની જેમ પડ્યા છે એ બધા ચંપલા જ જોઈ લ્યો ચંપલા જોઈ લ્યો ખાલી ચામડ તોડ હોય ને એની પનોતી અહીંયા કાઢી નાખો ભાઈ બધી પનોતી તમારી અહીંયા મેકી દો ચામડ તોડ હોય ને માણસની માટે હાલીકો કાગરિયા પડ્યા હાલીકો કાંઈ નથી પછી ઓલી કરી દે આખી ગોલાઈ ભાઈ હજી અહીંયા પડ્યો જે આ થોડું ચંપલું પડ્યું હોય ઓ ભાઈ સાહેબ ઓ ભાઈ સાહેબ પૂકી ગયા ભાઈ દ્વારકા દ્વારકામાં ગળતી જોઈ લ્યો ખાલી તમે દ્વારકા ગ્રીન સિટી આપણું કેટલાય પગથિયા ચડી ગયા અધર આવ્યા છે ત્રીજા માળે ચડી ગયા ભાઈ આમાં ક્યાંક જગ્યા ગોતીને હોઈ જાય પછી આમાં નહીં હો સાંભળી ગયા ત્યાં મંડપ સર્વિસ ની હે માણા હોતા છે અને ઓલી પર આપણું દ્વારકાધીશનું મંદિર છે હજી આમ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે હાલો તો ખરા આલી માથે હું તો તારું કાંઈ થી હોય જો પછી મને ખબર પડે માંડવા ભાઈ હોળીકા જોઈ લ્યો એક નંબર દ્વારકામાં ભાઈ કાલે હે ને હોળીકા દહન એટલે જોઈ લ્યો ખાલી એક નંબર બનાવ્યું ને ભાઈ ક્યાંય નહીં હોય દ્વારકામાં પ્રોગ્રામ જોઈ લ્યો ભાઈ થોડીક વાર કલાકાર આવ્યા હારા મહિલા ભાઈ ફાઇનલી આવી ગયા કારણ કે દેખાતો નથી અંધારું હોય ને એટલે પછી અહીંયા મજા આવે ઠંડો હવા આવે આવ્યા રાખે છે તમને આમ જરાક દેખાડું અલીકોર દેખાય તો દીવા દાંડી ને એવું અહીંયા દીવા દાંડી ભાઈ અલીકોર અને અલીકોર દરિયો ગાંડો મજાને થયેલું લીએ દેખા હે નહીં અટાણે રખડતા ભાઈ ગોમતી ઘાટે આવી ગયા જોઈ લ્યો ગોમતી ઘાટ ખાલી મોજાનું થયેલું આવ્યા રાખે છે
ઓળકા ઓળકા મોજા આમાં ના મેલામાં તરીને અમે કહે ડબ્બાનું ગમતી ગમતી નથી કાંઈ એ ગમતી હે લાવો કઈ કહું A few moments later. ટિકટ ભાઈ જોઈ લ્યો આખો ફૂલ હે કરી લીધા કરીએ ઠાકરના ફૈલાની હવે નીકળી ગયા છે આપણે વૃક્ષમાણીના મંદિર પગે લાગવા બહુ થોડોક પીહું હતો ભગવાન હમો દેખાણો એવું લાગી જરા વૃક્ષમાણી મંદિરે પગી ગયા ભાઈ ટ્રાફિક જોઈ લ્યો અહીંયા હા દ્વારકામાં હા એવી રીતના જ છે હા આ મંદિર છે ભાઈ આ વૃક્ષમાણી દ્વારિકા જ છે ને સ્પેશિયલ હા ગાડીને પાટે આવી ગયા છે ટ્રેનના અને હવે અહીંથી ટ્રેન આવે ને એટલે સીધા જામનગર નીકળી જાય ભાઈ બધે પગે લાગી લીધું દર કરે ને દયા બધે દર્શન કરી લીધા ને હવે સીધા નીકળી જાય ઘરે ભાઈ આમથી ટ્રેન આવવાની છે અમારે માથે ઠકડો માન ચડી જવાનું એમાં જ ચડવાનું છે ને એમ તો મને ખબર ના હોય થોડુંક પૂછવું પડે ટીટી બેઠો હોય ને બાજુ હરખું ચાલજે ભાઈ પડી ન જતો સ્ટેશન હા જારી હું હારો કેમેરો ભાઈ એમ ગઈ હોય મસાલો ખાવો હોય સીન સપાટા મારી લેવાય થોડા અલી કો અજુબા પ્રો બંદા બેઠા હે નેક્સ્ટ લેવલ હું નજુભાઈ પહેલી વાર હે ટ્રેનમાં ભાઈ પહેલી વાર સફર કરવાનો હોય અને એક ઓલો અમારો નંગ બેઠો એ મહેલો એ પહેલી વાર છે આ બધે રહેવાય આવે દ્વારકાથી જામનગર હવે આપણે ટ્રેન આવે ને ત્યાં મળીએ ભાઈ ભાઈ મેન વસ્તુ દેખાડતો જ ભૂલી જ ગયો આપણે દ્વારકાધીશનું મંદિર અહીંથી એવું ને એવું દેખાય છે તમને દેખાડી દો જરા આ આપણું દ્વારકાધીશનું મંદિર છે જેને ના દર્શન કર્યો હોય અહીંથી જ કરી લેજો ભાઈ આપણે ટ્રેન આવી ગઈ ફાઇલાની ભાઈ પબ્લિક ગાંડું થઈ ગયું ટ્રેનમાં પહેલો સફર ઘનશ્યામભાઈ જોડે અને અજયભાઈ જોડે તમારું રેકોર્ડિંગ થાય છે પહેલી વાર બેસી ગઈ ટ્રેન ચાલુ થઈ ગઈ છે અને આનું મોઢું હે શું થઈ બીક લાગે જરાક બીક લાગે પહેલી વાર મજા આવે ભાઈ આની માથે કઈ મજા આવે તમને સાહેબ જરાક ઇન્ટરવ્યુ જે માથે બેહવાની નીચે મજા આવે માથે કઈ રહો બમરો આને પંખાની ફૂલ સુવિધા છે ભાઈ કોઈને ગરમી થતી ભગવાનની દયા થોડા ઘડી બોલે એમાં એક ઓલો બુલેટ આવી ગયું આપણું રંગીલું જામનગર ભાઈ એકા ભાઈ બધા બે આપણે આવી ગયા જામનગર ડબ્બામાં બેઠા ગયા છે ખખડાક ગાડી ઊભી રહી એટલી વાર ભાઈ આવી ગયું આપણું રંગીલું જામનગર સ્ટેશન ફાઇનલી ભાઈ ઘરે પગી ગયા છે ને છોકરા હાટુ રમકડા આવી ગયા નાના અને આ બ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો અને આપણે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ.